તો અમરેલી જિલ્લામાં લાઠીના પેટ્રોલ પંપ ઉપર ડીઝલ માટે વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે। તો ખેડૂતો ટ્રેક્ટર લઈને વહેલી સવારથી જ ડીઝલ માટે પહોંચ્યા હતા। તો 1000 રૂપિયાનું જ ડીઝલ મળતા ખેડૂતોમાં પણ રોષ ફેલાયો છે। તો ડીઝલની રાહ જોતા ખેડૂતોને નિરાશા હાથ લાગી છે। ત્યારે ખાતર બાદ હવે ડીઝલ માટે પણ લાઇનમાં ઊભા રહેવાની નોબત આવી છે। ત્યારે ડીઝલની અછત વચ્ચે ખેડૂતો પણ હવે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। કેટલું ડીઝલ દેવામાં આવે? બોલો, મારું ગામ ભાઈ લાઠી, ધરમસિંહભાઈ નામ છે। 3 કલાકના ઊભા થઈ ભાઈ। અમારે ખેતી કરવી કે લાઈનમાં ઊભું રહેવું હવે કે બોલો? એક તો ખાતરની લાઈનમાં ઊભું રહેવાનું, એક તો ડીઝલની લાઈનમાં ઊભું। 3 કલાકના ઊભા થઈ આવ્યા અહીંયા। તો ડીઝલની કાંઈક વ્યવસ્થા કરો તો સારું, અમારી ખેતી થાય। ચોમાસું મારે માટે આવવા મળ્યું હવે બરાબર ને? હવે લેલા ડીઝલ દેવામાં આવે છે। મારું નામ છે સંજયભાઈ વિક્રમભાઈ વાણીયા અને 1000 રૂપિયાનું ડીઝલ દેવામાં આવે છે। પહેલાં 4 વાગ્યાના લાઇનમાં તમે જો બરોબર, પછી હવે આમાં બપોરે નવરા થવા આવા તડકાની એટલે ખેતી કેમ કરવી? અમારી માંગ છે કે ડીઝલ છે ને હું પૂરતું આપે સરકાર એમ।